જય માતાજી, જય સાઉન્ડમાં. આજે હું જે મારી યુટ્યુબ ચેનલ જીવલું વ્લોગ્સમાં આપણે આજે નવો વ્લોગ લઈને આવ્યા છીએ. અને આજે મારા પરમ મિત્ર એવા કિશન રાવળ ઉર્ફે છોટા નીલીશ, અને આજે આપણે એને મળવાના છીએ. તે ખાસ કરીને આજે મને સ્પેશિયલ મળવા માટે આવ્યા છે કિશનભાઈ રાવળ ઉર્ફે છોટે નીલીશ. અને બહુ મોટા કલાકાર છે અને બહુ સારું ગાય છે. મને બહુ આનંદ છે કે આ ખાસ કરીને મને મળવા આવ્યા છે. જય માતાજી લાલભાઈ, કેમ છો? મજામાં? જય માતાજી ભાઈ. મિત્રો, આજે આપણે કિશન રાવળ ઉર્ફે છોટે નીલેશ ની મુલાકાત લઈએ. જય માતાજી મિત્રો, ખાસ કરીને જણાવવાનું કે અમારા ખાસ પરમ સ્નેહી મિત્ર અમારા લાલભાઈ અને એમની યુટ્યુબ ચેનલ છે જીવનું બ્લોગ. તો બધાને નમ્ર વિનંતી કે એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને બને એટલું તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, વડીલો જે સારા આમાં ધાર્મિક બ્લોગ જ આવે છે બધા. એટલે તમારા ઘરના વડીલો હોય, જે કોઈ મોટા માણસો હોય, બેન દીકરી હોય, તો બધાને જોવા લાયક જે વિડીયો આવે ને એવા સારા વિડીયો આવે છે ધાર્મિક. તો બધાને કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે, શેર કરે અને કોમેન્ટ કરે. શું લાલભાઈ, મજામાં? હવે કિશનભાઈ કેમ હાલે? બસ મને કીધું આજે અહીં નીકળ્યો છું તો લાલભાઈ ઘરે જતો જાઉં. ઘણા સમયથી આવ્યો નહોતો એટલે મેં તમે કીધું લાલભાઈ ઘરે જતા જાઉં. અમારે રોહિતભાઈ ક્યાં છે? એ તો કામે ગયા. રોહિતભાઈ અમારે લાલભાઈના ખાસ લાલભાઈના નાના ભાઈ છે અને મારા ખાસ પરમ સ્નેહી મિત્ર છે. એ આજે અત્યારે હાલમાં હાજર નથી, જોકે કોઈક કામ સંજોગે બહાર ગયેલા છે એટલા માટે. મિત્રો, છોટે નીલેશ કિશન રાવળ આપણે અહીંયા પધાર્યા છે, તો એના મુખે આપણે થોડાક વાણી, થોડાક શબ્દો આપણે એના સાંભળીએ. અમારે લાલભાઈની ફરમાઈશ છે એટલે લાલભાઈની લાડે કોઈ દીકરી અમારે જીયા માટે ગાવું હોય ત્યારે મારા ઘેર લક્ષ્મી નો અવતાર, મારા ઘેર દીકરી નો અવતાર, મારી લાડ કડીને જોવ જ્યારે જ્યારે, મારી જીયા દીકરીને જોવ જ્યારે જ્યારે, એમાં તો મને ચામુંડ દેખાય, એમાં તો મને ચામુંડ દેખાય. જય માતાજી, જય માતાજી. ખૂબ સરસ કિશનભાઈ ઉર્ફે છોટે નીલેશ મારી દીકરી માટે બહુ સરસ અને સુંદર ગીત ગાયું અને આપણને ખૂબ મજા કરાવી, આનંદ કરાવ્યો. અને હવે તેની માટે આપણે ચા પાણીની વ્યવસ્થા પણ રાખી છે, તો હવે આપણે ચા પાણી પીશું. ગામડાની મોજ જ કંઈક અલગ હોય નહીં? ગામડા જેવી મજા ન આવે. સમય લઈને આવું. રિયાને તો લાવવાની જ હોય. કાંઈ વાંધો નહીં લાલભાઈ, હાલો હું રજા લઉં છું. તમારા ઘરે આવીને ખૂબ જ આનંદ થયો. જય માતાજી. કાંઈ વાંધો નહીં કિશનભાઈ, તમે આવ્યા હોય એનો મને ખૂબ આનંદ થયો. અને દર્શક મિત્રોને જય માતાજી કહેતા જાઓ કિશનભાઈ. બધા દર્શક મિત્રોને જય માતાજી. અને ખાસ નમ્ર વિનંતી, એક રિક્વેસ્ટ કરું છું, અમારા લાલભાઈની ચેનલ જીવલું વ્લોગ એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મારા મિત્રો, પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ.